હેલો ફ્રેન્ડ્સ, જો આજે આપણે બનાવીશું ચોમાસામાં મળતા ઢગલા બંધ એવા જાંબુ શોટ. અને જાંબુ શોટ બનાવવા માટે હું લઈને આવી ગઈ છું બજારમાંથી મસ્ત મજાના મીઠા મીઠા જાંબુ. અને જાંબુ મળ્યા છે મને 300 રૂપિયાના કિલો, એટલે કે 75 રૂપિયાના 250. એટલે હું કિલો જાંબુ લાવી છું. અને આપણે જાંબુ શોટ બનાવવાના છીએ તો જરૂરી માત્રામાં આપણે જાંબુનો ગરપ લઈને અને પછી બાકીના જાંબુને એન્જોય કરતાં ખાઈને આપણે જાંબુ શોટ બનાવીશું. તો જાંબુ શોટ બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો ફટાફટ જોઈ લો મારો આ વિડીયો અને એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને જાંબુના વધેલા ઠળિયામાંથી પણ આપણે શું બનાવવાના છીએ એ જોવા માટે પણ તમારે નેક્સ્ટ વિડીયોમાં જોડાયેલા રહેવું પડશે. અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. તો સૌપ્રથમ મેં લઈ લીધા છે અહીંયા જાંબુ, સરસ મજાના મસ્ત મીઠા જાંબુ. અને જેમ મેં તમને કહ્યું કે 300 રૂપિયાના કિલો એવા આ મસ્ત મજાના મીઠા જાંબુ છે, જેને મેં સરસ ધોઈ લીધા છે. અને હવે ધોઈને જુઓ એકદમ સરસ લૂછીને સાફ કરી દીધા છે. હવે આપણે એને અંદરથી બીજ દૂર કરી લઈશું અને બધો જ ગરબ આપણે કાઢી લઈશું. જો કેવા સરસ ગરબદાર જાંબુ છે. અને જાંબુના ઠળિયાને પણ આપણે ફેંકી નથી દેવાના, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો એનો ઉપયોગ હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. અને એ માટે સૌપ્રથમ પહેલાં તો આપણે દરેક જાંબુમાંથી ઠળિયા દૂર કરી દઈશું. અને આપણે જાંબુ શોટ બનાવવાનો છે તો આપણે જરૂરી માત્રામાં એનો ગરપ લઈ લઈશું અને ઠળિયાને દૂર કરી દઈશું. બરાબર છે? તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ જાંબુમાંથી ઠળિયા દૂર કરીશું અને એક વાટકીમાં ભેગા કરીશું. અને ઠળિયાને આપણે ફેંકવાના નથી, એને સરસ ધોઈને એની સુકવણી કરી દઈશું. બરાબર છે? અને પછી એનો પણ આપણે ઉપયોગ કરીશું. તો જો આ રીતે બધા જ જાંબુનો આપણે પીલ કરી દઈશું. જો દરેક જાંબુને મેં ઠળિયા દૂર કરી દીધા છે અને આ રીતે એનો બધો જ ગરપ મેં લઈ લીધો છે. અને હવે આપણે જાંબુની શોટની તૈયારી કરીશું. તો સૌપ્રથમ આપણે બરફ નાખીશું, કારણ કે જાંબુ શોટ એકદમ મસ્ત આઈસવાળો હોય, ઠંડો તો પીવાની મજા પડી જાય છે. તો અહીંયા મેં બરફ લઈ લીધો છે, 2 પ્લેટ જેવો બરફ લીધો છે. અને હવે આપણે એની અંદર થોડીક સાકર નાખીશું, થોડીક 1 ચમચી જેટલી. જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 1 જ ચમચી જેટલી સાકર લીધી છે. જો તમારે સ્પેશિયલી ડાયાબિટીસ માટે જ બનાવતા હો તો સાકર નહીં નાખવાની, નહીંતર તમે જો શોખ માટે બનાવતા હો, સ્વાદ માટે બનાવતા હો અને એન્જોય કરવા માટે બનાવતા હો તો થોડી સાકર નાખી દેજો. અને અહીંયા આપણે થોડુંક સંચળ નાખું છું અને જાંબુનો ગરપ મેં અંદર એડ કરી દીધો છે. અને જો અહીંયા સંચળ છે, સ્વાદ મુજબ મીઠું નથી નાખ્યું, મેં સંચળ નાખું છું. સંચળનો સ્વાદ બહુ જ સરસ આવે છે જાંબુ સાથે. અને અહીંયા મેં થોડો મરી પાવડર નાખ્યો છે, કાળા મરીનો પાવડર. એનાથી થોડી તીખાશ આવશે. એટલે જો થોડો તીખો હશે, થોડો ખાટો હશે અને થોડો આમ કહેવાય નમકીન હશે તો બહુ જ મસ્ત લાગશે જાંબુ શોટ. તો ચાલો આપણે ફટાફટ આપણે બનાવી દઈએ છીએ. હવે મિક્સર ઉપર ચડાવી દીધો છે જગ અને હવે આપણે એને પીસી દઈશું. હવે જ્યાં આપણે જરૂર હોય ત્યાં આપણે એને અંદર થોડુંક ઠંડુ પાણી પણ એડ કરી દઈશું. જો પહેલાં આપણે આ રીતે પીસીને જાડું કરી દેવાનું. એટલે આપણે જો આને સ્ટોર કરવું હોય તો ફ્રોઝન બોક્સમાં, આપણા ફ્રીજના ફ્રોઝન એરિયામાં આ જાડો ગરપ આપણે સ્ટોર કરી શકીએ. પણ મારે અત્યારે સ્ટોર નથી કરવાનો, મારે તો બધો જ બનાવવાનો છે. તો હું અંદર અહીંયા પાણી એડ કરીશ અને હવે જાંબુ શોટ તૈયાર કરી દઈશ. અને તમારે સ્ટોર કરવો હોય તો તમે આ રીતે સ્ટોર કરી શકો ફટાફટ. અને ઇન્સ્ટન્ટ જ્યારે બી તમારે પીવો હોય ત્યારે તમે એ બનાવીને પી શકો. બરાબર છે?
જો આપણો જાંબુ શોટ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને સરસ મસ્ત રીતે સજાવીને સર્વ કરીશું. તો સૌ પહેલાં તો હું આ મિક્સચરને સરખી રીતે પેક કરીને આગું કરી નાખીશ. જો હવે હું સર્વિંગની તૈયારી કરી લીધી છે. તો અહીંયા મેં એક મસ્ત મજાની પ્લેટ લઈ લીધી છે, સર્વિંગ પ્લેટ. અને બાજુમાં મારો મની પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો, બરાબર છે. અને આપણે જો ગ્લાસને આ રીતે લીંબુના રસથી એની કિનારીઓને સરસ કોટ કરી દેવાની. અને પછી આપણે મસાલો પણ એની ઉપર લગાવવાનો છે. અને કઈ રીતે લગાવું છું તમને બતાવું છું. જો આ રીતે ગ્લાસને ઊંધો કરીને એની કિનારીઓ ઉપર મસાલો લગાવી દેવાનો, એટલે એકદમ મસ્ત લાગે. જો એનો લુક એકદમ સરસ આવી જાય છે. અને જાંબુ સાથે જ્યારે એને સીપ લેતા જ્યારે આ મસાલો આપણા દરેક સીપ સાથે જશે મોઢામાં, તો એનો સ્વાદ એકદમ મસ્ત આવશે. તીખો, થોડો નમકીન અને થોડો ખટ્ટો મીઠો, એકદમ મસ્ત અમે તો પીધો અને સરસ મજા પડી ગઈ છે. તમે પણ આ રીતે બનાવો અને આ રીતે પીવો. જો આ રીતે બધા જ ગ્લાસ ઉપર મેં આ રીતે મસાલાનો કોટિંગ કરી દીધું છે. જુઓ, હવે આપણે આ 3 ગ્લાસની અંદર જાંબુ શોટને સર્વ કરીશું. અને સરસ પછી સર્વિંગ કર્યા પછી આપણે પીશું અને બધાને પીવડાવીશું. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચોક્કસથી ફેસબુક ઉપર જોતા હો તો પેજને ફોલો કરજો. અને યુટ્યુબ ઉપર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વધુને વધુ શેર કરજો. અને લાઈક તો ચોક્કસથી કરજો જ, કારણ કે વિડીયો બનાવતી વખતે ખરેખર ખૂબ જ મહેનત લાગે છે. તમે જોયું કે એક જાંબુને ઠળિયો દૂર કર્યો અને ગર્ભ કાઢ્યો. અને જો તમારી માટે જ હું આ મહેનત કરી રહી છું. અને તમે જોઈ શકો છો કે વિડીયો એમને એમ નથી બનતો, કેટલું બધું એડિટિંગ અને બધો સમય પણ આપવો પડે છે. તો પ્લીઝ મારા આ મહેનતને સામું જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.